નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જિનલ રબારી આપની સાથે. આજે હું લઈને આવી છું તમારા માટે બોલિવૂડની અવનવી અપડેટ્સ, જેનું પહેલું લુક પોસ્ટર 18 નવેમ્બર 2024 ના રોજ રિલીઝ થયું અને તેનું ટીઝર 11 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ થયું હતું, જ્યારે ટ્રેલર 30 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ થયું હતું. હા મિત્રો, હું વાત કરી રહી છું ફિલ્મ બાગી 4 વિશે. બાગી 4 એ આગામી હિન્દી ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્દેશન હર્ષ દ્વારા તેની હિન્દી ફિલ્મમાં પર્દાપણમાં કરવામાં આવ્યું છે અને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ હેઠળ સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, સંજય દત્ત, સોનમ બાજવા અને હરનાજ સંધુ તેની હિન્દી ફિલ્મના ડેબ્યુમાં છે. બાગી ફિલ્મ સિરીઝનો આ ચોથો હપ્તો છે. તે 2013ની તમિલ ફિલ્મ આયન્થુ ઇન્થુ આયન્થુની બિનસત્તાવાર રીમેક કરવામાં આવી છે. આ ફિલ્મમાં પોતાની સૌથી નાની ઉંમરે રોની એટલે કે ટાઈગર શ્રોફ એ ભયંકર ટ્રેન અકસ્માતથી બચી જાય છે, જેમાંથી તે ક્યારે જીવવાનો ઈરાદો નહોતો રાખતો. દુઃખ અને અપરાધ ભાવથી પીડાતો તે એક સ્ત્રીની યાદથી ત્રાસી ગયો છે, જે તેને પ્રેમ કરતી હતી અને કદાચ ખોવાઈ ગઈ હતી. જેમ જેમ તેનું મન તૂટી પડવાનું શરૂ કરે છે, વાસ્તવિકતા મળે છે અને તેના નજીકના લોકો પ્રશ્ન કરવાનું શરૂ કરે છે, વાસ્તવિક શું છે? આ ફિલ્મમાં સંજય દત્તને ખલનાયક તરીકે કાસ્ટ કરવામાં આવ્યા છે. સોનમ બાજવા અને હરનાજ સંધુને મુખ્ય અભિનેત્રીઓ તરીકે કાસ્ટ કરવામાં આવ્યા છે. તો મિત્રો, બાગી 4 જેવી થ્રિલ, ઇમોશન અને એક્શનથી ભરપૂર ફિલ્મ ચોક્કસપણે 2025ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક બની ગઈ છે. ટાઈગર શ્રોફની ધમાકેદાર એક્શન, સંજય દત્તનો શક્તિશાળી ખલનાયક અવતાર અને નવી અભિનેત્રીઓ સાથેની તસવીરો દર્શકોને સ્ક્રીન સાથે બાંધી રાખશે. તો વધુ આવી બોલિવૂડ અપડેટ્સ માટે જોડાયેલા રહો અને જોતા રહો વીઆર લાઈવ, જ્યાં આપને મળે છે ફિલ્મી દુનિયાની દરેક ખબર. અને હા, આ ફિલ્મ પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ વીઆર લાઈવને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નમસ્કાર.